લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો એવું પરસોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ પરત ખેંચવાની ક્ષત્રિય સમાજની માંગ, જેને લઈને ઠેર ઠેર વિરોધ અને કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જામનગર, રાજકોટમાં ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધમાં પોલીસ અને ક્ષત્રિય મહિલાઓ સાથે કરવામાં આવેલા ઘર્ષણ મુદ્દે આજે ગોતા રાજપૂત ભવનમાં સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ એવું કહ્યું કે આ વિરોધની વડાપ્રધાનને 15 દિવસથી બધી જ ખબર છે. રૂપાલાની માફીમાં અહમ હતો. જો રૂપાલા ફોર્મ ભરશે તો ઓપરેશન રૂપાલા જેવું તમામ 26 બેઠક પર થશે. રૂપાલા અમને વિરોધમાં સંયમ જાળવવાનું કહે છે તો તેમણે જ સંયમ જાળવીને ટિકિટ પાછી ખેંચી લેવી જોઈએ. સાથે સાથે એવું પણ કહ્યું કે આ બિન રાજકીય છે, આ સામાજિક આંદોલન છે. ગુજરાતના તમામ જિલ્લામાં વિરોધ છે. જો રૂપાલા નહીં બદલાય તો તમામ બેઠકો પર જોવા જેવી થશે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન અને હરિયાણામાં પણ આ વિરોધની શરૂઆત થઈ ચૂકી છે. પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે તો સાથે મજબૂત ઉમેદવાર પણ ક્ષત્રિય સમાજમાંથી ફોર્મ ભરશે. રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ ફોર્મ ભરશે, એની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને 100 ફોર્મ રાજકોટમાંથી લેવાઈ ગયા છે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરમાં થઈ રહી છે. ખાસ તો ક્ષત્રિય મહિલાઓ આંદોલનમાં આગળ આવીને વિરોધ કરી રહી છે. મહિલાઓનું કહેવું છે કે અમારી અસ્મિતા પર ટિપ્પણી કરી અને ચલાવી ન લેવાય. માત્ર એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો. લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો આક્રોશમાં છે અને આ રોષ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ હવે નવી રણનીતિ અપનાવી છે. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષે અગાઉ પણ જાહેરાત કરી હતી કે જો રાજકોટમાં પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે તો ક્ષત્રિય સમાજની 100 મહિલાઓ ઉમેદવારી નોંધાવશે. રાજકોટ લોકસભા બેઠક પરથી એકસાથે 100 ક્ષત્રિયાણીઓ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. તો આજે ક્ષત્રિય મહિલા આગેવાનો રાજકોટ કલેક્ટર કચેરીમાં પહોંચ્યા હતા અને પહેલા જ દિવસે રાજકોટ લોકસભા બેઠક પર 100 ક્ષત્રિય મહિલાઓએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા. કુલ 384 થી વધારે મહિલાઓ ઉમેદવારી નોંધાવશે. તો ક્ષત્રિય સમાજની મહિલાઓ કહી રહી છે કે આજથી અમે ફોર્મ ભરીને ચૂંટણી લડવાના શ્રી ગણેશ કરી રહ્યા છીએ. હવે બેલેટ પેપરથી ચૂંટણી થાય એ અમારો ક્ષત્રિયોનો પ્રયાસ રહેશે. આ ફોર્મ લેવા માટે પીટી જાડેજાના દીકરી ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નૈનાબા પણ પહોંચ્યા હતા અને ચૂંટણી ફોર્મ લીધા હતા. ચોથી નવરાત્રી આ ફોર્મ ભર્યું છે. ટાર્ગેટ 384 ફોર્મ ભરવાનો છે, આવું ક્ષત્રિય મહિલાઓનું કહેવું છે. આ સાથે આપને એ પણ જણાવી દઉં કે અગાઉ પણ રાજકોટમાં ગરાસિયા બોર્ડિંગમાં એક બેઠક મળી હતી, જેમાં કોર કમિટીના અધ્યક્ષ રમજુપા જાડેજાનું વડપણ હેઠળ આ બેઠક મળી હતી, જેમાં કરણસિંહ ચાવડા, સુખદેવસિંહ ઝાલા, વાસુદેવસિંહ ગોહિલ, પીટી જાડેજા, અસ્મિતાબા, પદ્મિનીબા વાળા સહિતના 50 થી 60 જેટલા હોદ્દેદારો હાજર હતા, જેમાં રાજકોટ શહેર, જિલ્લા અને જુદા જુદા જિલ્લાના આગેવાનો, મહિલા અગ્રણીઓ પણ હાજર હતા. 2 કલાક સુધી એ બેઠક ચાલી હતી અને મેરેથોન બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થઈ હતી અને ઓપરેશન રૂપાલા શરૂ કરવામાં આવશે એવી ચર્ચા થઈ હતી અને સાથે સાથે એવું પણ કહેવાયું હતું કે જો લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે તો એની સામે ક્ષત્રિય સમાજના મહિલા અને પુરુષો મળીને 400 જેટલા લોકો ઉમેદવારી નોંધાવશે, જેના કારણે ચૂંટણી પંચ અને સરકારી તંત્રનું કામ વધી જશે અને ફરજિયાત બેલેટ પેપરથી મતદાન કરવાની ફરજ પડશે. આવી ચર્ચાઓ એ બેઠકની અંદર થઈ. હવે સવાલ એ છે કે શું ખરેખર બેલેટ પેપરથી ચૂંટણી થશે કે ઈવીએમથી થશે? આ પ્રશ્નનો જવાબ અમને ચૂંટણી પંચની વેબસાઇટ પરથી મળ્યો. ચૂંટણી પંચની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે એક ઈવીએમમાં કુલ 16 ઉમેદવારો આવી શકે છે, જેમાં નોટા પણ સામેલ છે. દરેક બેલેટ યુનિટ નોટા સહિત 16 ઉમેદવારોને પૂરી શકે છે. ઈવીએમનો સેટ બનાવવા માટે કુલ 24 બીયુને એક સીયુ સાથે જોડી શકાય છે. એટલે જ્યારે જરૂરી હોય ત્યારે ઈવીએમનો એક સેટ નોટા સહિત વધુમાં વધુ 384 ઉમેદવારો સુધી પહોંચી શકે છે. એટલે કે જો રાજકોટની લોકસભા સીટ પર બેલેટ પેપરથી ચૂંટણી યોજવી હોય તો એના માટે 384 થી વધુ ઉમેદવારો હોવા જરૂરી છે.
ચૂંટણી પંચ દ્વારા 384 ઉમેદવાર સુધી મતદાન ઈવીએમ દ્વારા જ કરાવવામાં આવે છે. એટલે કે જો રાજકોટમાં 100થી વધુ ક્ષત્રિયાણીઓ મેદાનમાં ઉતરે તો પણ ચૂંટણી ઈવીએમથી જ યોજાય. પણ જો 384 કરતાં વધારે ફોર્મ ઉપડે અને વધારે ઉમેદવારો ઊભા રહે તો બેલેટથી ચૂંટણી શક્ય છે. એટલે હવે ક્ષત્રિયોએ તો નવી રણનીતિ અપનાવી છે. ભાજપની રણનીતિ શું રહેશે તેના પર સૌ કોઈની નજર છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.